हेलो विद्यार्थी मित्रों, नमस्कार। धोरण 8 विषय इंग्लिश। मित्रों ग्रामर साथ रेडी थी जाओ। ओके, चलो मित्रों, गया लेक्चर में આપણે લેસન 4 ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ। ધ પ્રેઝન્ટ એટલે શું થાય? વર્તમાન। કન્ટિન્યુઅસ એટલે ચાલુ અને ટેન્સ એટલે કાળ। ચાલુ વર્તમાન કાળ એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો, એટલે કે થિયરી જોઈ હતી। લેસન 3 એનો આપણે ક્વેશ્ચન 3 જોયો હતો અને ત્યાર પછી લેસન 4 એની આપણે થિયરી જોઈ હતી, બરાબર। ચાલુ વર્તમાન કાળ કોને કહેવાય આપણે આગલા ધોરણમાં શીખી ગયા છીએ। બોલતી વેળા જે ક્રિયા ચાલુ છે અથવા તો જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। વાક્ય રચના આપણે જોઈ હતી કે કર્તા વત્તા એમ ઇઝ આર ત્રણ વર્તમાન કાળના રૂપો વત્તા ક્રિયાપદ વર્બ અને આઈએનજી, બરાબર છે। એ રીતે આપણે વાક્ય રચના થશે। રાજ ઇઝ વોકિંગ, રાજ ચાલી રહ્યો છે। ઉદાહરણ નીચે વાંચી લો। આપણે ઉદાહરણ જોયા હતા કે આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાવ, હું અત્યારે ટેનિસ રમી રહી છું। આઈની સાથે એમ આવ્યું ને પ્લેની પાછળ આઈએનજી। રાજ ઇઝ ઇટિંગ એન એપલ, રાજ સફરજન ખાઈ રહ્યો છે। રાજ ત્રીજો પુરુષ એકવચન છે માટે ઇઝ આવ્યું ને ઇટની પાછળ આઈએનજી। ત્રીજું છે વી આર લર્નિંગ ઇંગ્લિશ, અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ। વી બહુવચન છે માટે આર આવ્યું ને લર્નની પાછળ આઈએનજી। ચાલો પ્રશ્ન અને ઉત્તર આપણે જોયા હતા કે હુ ઇઝ વિનિંગ ધ મેચ, મેચ કોણ જીતી રહ્યું છે? તો રોહન ઇઝ વિનિંગ ધ મેચ, રોહન મેચ જીતી રહ્યો છે। વિનમાં WIN, આઈ સ્વર છે ને પાછળ એન વ્યંજન છે માટે વ્યંજન બેવડાવીને પછી આઈએનજી મૂકેલું છે। વી આર વિનિંગ ધ મેચ, અમે મેચ જીતી રહ્યા છીએ। જો રોહન ત્રીજો પુરુષ એકવચન છે માટે એની સાથે ઇઝ આવ્યો, જ્યારે વી છે તો એની સાથે બહુવચન છે માટે આર આવ્યો। બીજો પ્રશ્ન છે કે વોટ ઇઝ ભૂષણ રીડિંગ, ભૂષણ શું વાંચી રહ્યો છે? ભૂષણ ઇઝ રીડિંગ આ લેસન, ભૂષણ ત્રીજો પુરુષ એકવચન છે માટે ઇઝ આવે ને રીડની પાછળ આઈએનજી। હવે રીડમાં મિત્રો જુઓ ઈ અને એ બે સ્વર છે અને પછી વ્યંજન છે, તો બે સ્વર અને વ્યંજન હોય તો પાછળ વ્યંજન બેવડામાં આવતો નથી, ફક્ત આઈએનજી લગાવવામાં આવે છે। એ આપણે ચાલુ વર્તમાન કાળમાં 7મા ધોરણમાં શીખી ગયા। ત્રીજું છે વેર આર ધે ગોઈંગ, તેઓ ક્યાં જઈ રહ્યા છે? તો ધે આર ગોઈંગ ટુ સ્કૂલ, ધે બહુવચન છે માટે આર આવ્યું છે, તેઓ સ્કૂલ જઈ રહ્યા છે, શાળાએ જઈ રહ્યા છે। ચોથું છે વેન ઇઝ ગંગા કમિંગ, ગંગા ક્યારે આવી રહી છે? કમ, COME, કમમાં ઈ કાઢીને આઈએનજી લગાવેલું છે, બરાબર। ચાલુ વર્તમાન કાળમાં જો સ્પેલિંગની પાછળ ક્રિયાપદની પાછળ ઈ આવે તો ઈ કાઢીને આઈએનજી લગાવવામાં આવે છે। ગંગા ઇઝ કમિંગ ઇન ધ મોર્નિંગ, ગંગા ત્રીજો પુરુષ એકવચન શી નારી જાતિ છે માટે ઇઝ આવ્યું છે, કમની પાછળ ઈ કાઢીને આઈએનજી લગાવ્યું છે। આ તમારે ચેન્જીસ ધ્યાન રાખવાના છે। ગંગા સવારે આવી રહી છે। પાંચમું છે વિચ એનિમલ આર યુ બ્રિંગિંગ, તમે કયું પ્રાણી લાવી રહ્યા છો? તો વી આર બ્રિંગિંગ આ કેટ, અમે બિલાડી લાવી રહ્યા છીએ। છઠ્ઠું છે હાઉ મેની શોર્ટ્સ ઇઝ કેવલ કીપિંગ, કીપ એટલે રાખવું, કેવલ કેટલા શોર્ટ રાખી રહ્યો છે? તો કેવલ ઇઝ કીપિંગ 3 શોર્ટ્સ, કેવલ 3 શોર્ટ રાખી રહ્યો છે, બરાબર। અહીંયા સુધી આપણે જોયું હતું। હવે જોઈએ એક્સરસાઇઝ। ક્વેશ્ચન 1 છે કૌંસમાં આપેલા ક્રિયાપદોના ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો। ઉદાહરણ આપ્યું છે ધ સ્ટુડન્ટ્સ આર ખાલી જગ્યા, સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા આ લેસન, કૌંસમાં છે રીડ, વિદ્યાર્થીઓ લેસન વાંચી રહ્યા છે, રીડ એટલે વાંચો। સ્ટુડન્ટ્સ બહુવચન છે માટે મૂક્યું આર અને રીડની પાછળ આઈએનજી। કેમ એકલું આઈએનજી મૂક્યું? કારણ કે ઈ અને એ રીડમાં બે સ્વર છે અને પછી વ્યંજન છે, બે સ્વર અને વ્યંજન હોય તો એકલું આઈએનજી મૂકવામાં આવે છે, પણ એક સ્વર અને એક વ્યંજન હોય તો પાછળ વ્યંજન બેવડાવીને પછી આઈએનજી મુકાય છે। પહેલું છે લલિત ખાલી જગ્યા ફોર યુ, કૌંસમાં છે વેઇટ, વેઇટ એટલે રાહ, લલિત તારી રાહ, તારા માટે રાહ જોઈ રહ્યો છે। લલિત જો પુરુષ એકવચન છે એટલે ઇઝ આવશે અને વેઇટની પાછળ આઈએનજી, વેઇટિંગ, લલિત ઇઝ વેઇટિંગ ફોર યુ, લલિત તારા માટે રાહ જોઈ રહ્યો છે। પહેલામાં લખો ઇઝ વેઇટિંગ, ઇઝ સ્પેસ જવા દો, WAITING, વેઇટની પાછળ આઈએનજી લગાવી દો। બીજું છે આઈ ખાલી જગ્યા એ સ્ટોરી, કૌંસમાં છે રાઇટ, રાઇટ એટલે લખવું, તો આઈ છે તો આઈની સાથે શું આવે વર્તમાન કાળમાં? એમ આવે, અને રાઇટની પાછળ ઈ છે તો ઈ કાઢીને આઈએનજી થશે। આઈ એમ રાઇટિંગ આ સ્ટોરી, હું વાર્તા લખી રહ્યો છું। બીજામાં લખો એમ રાઇટિંગ, એમ WRIT, ઈ કાઢીને આઈએનજી લખજો, બરાબર સ્પેલિંગ જોઈને લખજો, WRITING, ઈ નીકળી જશે। ત્રીજું કિરણ ખાલી જગ્યા સંસ્કૃત, કૌંસમાં છે લર્ન એટલે શીખવું, કિરણ ત્રીજો પુરુષ એકવચન શી છે માટે ઇઝ આવ્યું અને લર્નની પાછળ આઈએનજી। કિરણ ઇઝ લર્નિંગ સંસ્કૃત, કિરણ સંસ્કૃત શીખી રહી છે। ત્રીજામાં લખો ઇઝ અને લર્નિંગ, LARNING।
ચોથું છે ધે ખાલી જગ્યા અંડર ધ ટ્રી, કૌંસમાં છે સીટ, સીટ એટલે બેસવું, તેઓ ઝાડની નીચે બેઠા છે. તો ધે છે બહુવચન એટલે આર આવશે ને સીટમાં જુઓ SIT સ્વર છે એટલે પાછળનો વ્યંજન ડબલ થઈ જશે SITTING. ધે આર સિટિંગ અંડર ધ ટ્રી, તેઓ ઝાડની નીચે બેઠા છે. ચોથામાં લખો ARER સિટિંગ, સિટિંગનું સ્પેલિંગ જો SITTING કરજો. પાંચમું છે ખાલી જગ્યા ઉમંગ ખાલી જગ્યા વિથ અસ, કૌંસમાં છે કમ એટલે આવવું, ઉમંગ બે ખાલી જગ્યા છે, ઉમંગ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ઇઝ આવશે, પણ આગળ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આઈ કેપિટલ કરી નાખીશું. ઇઝ ઉમંગ, પાછળ કમ છે તો કમમાં ઈ કાઢીને ING કરીશું કમિંગ. ઇઝ ઉમંગ કમિંગ વિથ અસ, તો ઉમંગ આપણી સાથે આવી રહ્યો છે. પાંચમામાં લખો બે ખાલી જગ્યા છે, પહેલી ખાલી જગ્યામાં લખો ઇઝ, આઈ કેપિટલ કરજો ઇઝ, અને બીજામાં કમિંગ COM ઈ કાઢી નાખજો અને પછી ING. છઠ્ઠામાં પણ બે છે ખાલી જગ્યા વી ખાલી જગ્યા ફાસ્ટ, કૌંસમાં રન એટલે દોડવું, ફાસ્ટ એટલે ઝડપી, પણ વચ્ચે વી આપ્યું છે બહુવચન, બહુવચન તો શું આવે વર્તમાન કાળમાં આર આવે, એ કેપિટલ કરી નાખવાનો. પહેલો પ્રશ્ન વાક્ય છે એટલે આર વી રનિંગ, રનિંગમાં જુઓ યુ સ્વર અને પાછળ એન વ્યંજન છે એટલે એક સ્વર ને વ્યંજન છે માટે વ્યંજન બેવડાવીને ING ડબલ NING થશે. આર વી રનિંગ ફાસ્ટ, શું આપણે અમે ઝડપથી દોડી રહ્યા છીએ. આમાં લખો આર, એ કેપિટલ કરજો ARER, રનિંગનો સ્પેલિંગ બરાબર જોજો RUNNING. સાતમું છે પિયુષ ખાલી જગ્યા હિઝ હેન્ડ્સ, કૌંસમાં છે ક્લેપ, ક્લેપ એટલે તાળી પાડવી, એમાં પણ ક્લેપમાં જુઓ સ્વર અને વ્યંજન છે AP એટલે ડબલ PING થશે. પિયુષ ત્રીજો પુરુષ એકવચન એટલે હિઝ થશે. પિયુષ ઇઝ ક્લેપિંગ હિઝ હેન્ડ્સ, પિયુષ તેના હાથ વડે તાળીઓ પાડી રહ્યો છે, તેમાં લખી નાખો ઇઝ ક્લેપિંગ, CLAPPING. આઠમું છે દિનેશ એન્ડ મનીષ ખાલી જગ્યા, કૌંસમાં છે ડાન્સ, ડાન્સિંગ આપ્યું છે ને એનું ડાન્સ કરી નાખો DANCE, ડાન્સ કરી નાખો. દિનેશ એન્ડ મનીષ બહુવચન છે એટલે આર આવશે અને ડાન્સની ઈ કાઢીને ING ડાન્સિંગ. દિનેશ અને મનીષ ડાન્સ કરી રહ્યા છે, તેમાં લખી નાખો આર અને ડાન્સિંગ ARE ડાન્સ DANCE ઈ કાઢી નાખો અને ING. નવમું છે ધ મંકી ખાલી જગ્યા બનાનાસ, કૌંસમાં છે ઈટ એટલે ખાવું, વાંદરો કેળા ખાઈ રહ્યો છે, મંકી એકવચન છે એટલે ઈઝ ને ઈટની પાછળ ING. નવમામાં લખો ઇઝ ઇટિંગ EATING. દસમું છે યુ ખાલી જગ્યા એ કેક, કૌંસમાં છે બેક એટલે શેકવું, તમે કેક શેકી રહ્યા છો બનાવી રહ્યા છો બરાબર. બેકમાં પાછળ ઈ છે તો ઈ કાઢીને ING ને યુ છે, યુની સાથે આર આવે તો આર બેકિંગ, યુ આર બેકિંગ આ કેક, તો આર અને બેકિંગમાં BAKING ઈ નીકળી જશે. અહીંયા આપણો ક્વેશ્ચન 1 ખાલી જગ્યા કમ્પ્લીટ થયો. હવે જોઈએ ક્વેશ્ચન 2. કૌંસમાં પહેલા શબ્દો વડે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. ઉદાહરણ આપ્યું છે તમને, સંજય ઇઝ ગોઈંગ ટુ અમદાવાદ, સંજય અમદાવાદ જઈ રહ્યો છે, કૌંસમાં છે વેર વડે પ્રશ્ન બનાવવાનો, તો ક્યાં જઈ રહ્યો છે તો અમદાવાદ, અમદાવાદ કાઢી નાખવાનો. વેર ઇઝ સંજય ગોઈંગ, આમાં તો સહેલું છે, કોઈ બીજું કશું કરવા નથી, ઇઝ આપ્યો તો ઇઝ ને આર આપ્યો તો આર મૂકી દેવાનું. વેર ઇઝ સંજય ગોઈંગ, અમદાવાદ કાઢી નાખવાનું, સંજય ક્યાં જઈ રહ્યો છે તો અમદાવાદ. પહેલું છે અંકિત એન્ડ પૂજા આર સિંગિંગ આ સોંગ, અંકિત અને પૂજા ગીત ગાઈ રહ્યા છે, કૌંસમાં છે હુ, તો શું મૂકી દેવાનું, અંકિત અને પૂજા કાઢી દે, હું મૂકી દેવાનું. હુ આર સિંગિંગ આ સોંગ, કોણ ગીત ગાઈ રહ્યું છે તો અંકિત એન્ડ પૂજા. પહેલા લખી નાખો હુ આર સિંગિંગ આ સોંગ, W કેપિટલ કરજો, W વેચો, હુ આર સિંગિંગ આ સોંગ, પાછળ ક્વેશ્ચન માર્ક મૂકવાનું ભૂલતા નહીં. બીજું છે ગીતા ઇઝ રાઇટિંગ આ પોએમ, ગીતા કવિતા લખી રહી છે, કૌંસમાં છે વોટ, શું લખી રહી છે તો પોએમ કાઢી નાખવાનું. વોટ ઇઝ ગીતા રાઇટિંગ, ગીતા શું લખી રહી છે તો કવિતા લખી રહી છે. બીજામાં લખો WHAT વોટ ઇઝ, ગીતામાં જી કેપિટલ કરજો, GWTA ગીતા રાઇટિંગ, WRITING અંદર રાઇટિંગ આપેલું છે તમને બરાબર, ઈ કાઢીને જ છે જુઓ, પાછા પ્રશ્નાચિહ્ન મૂકજો. વોટ ઇઝ ગીતા રાઇટિંગ, ગીતા શું લખી રહી છે તો કવિતા. પછી ત્રીજું છે મોના ઇઝ ડ્રોઈંગ આ રંગોળી, મોના રંગોળી દોરી રહી છે, કૌંસમાં છે હુ, તો હુ કાઢીને મોના કાઢીને હુ મૂકી દો. હુ ઇઝ ડ્રોઈંગ આ રંગોળી, રંગોળી કોણ દોરી રહ્યું છે તો મોના. તો ત્રીજામાં લખો હુ ઇઝ ડ્રોઈંગ આ રંગોળી, રંગોળી કોણ દોરી રહ્યું છે. ચોથું વી આર વોકિંગ ઇન ધ ગાર્ડન, અમે બગીચામાં ચાલી રહ્યા છે, કૌંસમાં છે વેર એટલે ક્યાં, તો ક્યાં તો ઇન ધ ગાર્ડન કાઢી નાખવાનું. વેર આર યુ વોકિંગ, વીનું યુ થઈ જશે, તમે ક્યાં ચાલી રહ્યા છો તો બગીચામાં. ચોથામાં લખો વેર આર યુ વોકિંગ, WHERE, વેર આર વીનું યુ કરી નાખ્યું, વોકિંગ પાછા પ્રશ્નાચિહ્ન, તમે ક્યાં ચાલી રહ્યા છો તો ઇન ધ ગાર્ડન. પાંચમું છે ધ ચિલ્ડ્રન આર ગોઈંગ હોમ એટ 3 o'clock,
બાળકો 3 વાગે ઘરે જઈ રહ્યા છે કૌંસમાં છે વેન ક્યારે તો એટ 3 o'clock કાઢી નાખવાનું વેન આર ધ ચિલ્ડ્રન ગોઈંગ હોમ બાળકો ઘરે ક્યારે જઈ રહ્યા છે તો 3 વાગે પાંચમાં લખો વેન આર ધ ચિલ્ડ્રન ગોઈંગ હોમ WHEN W કેપિટલ કરજો વેન આર ધ ચિલ્ડ્રન ગોઈંગ હોમ અંદર સ્પેલિંગો આપેલા જ છે તમને પાછળ ક્વેશ્ચન માર્ક મૂકવાનું છે છઠ્ઠું મધર ઇઝ બાઇંગ ધ પિંક સાડી મમ્મી ગુલાબી સાડી ખરીદી રહી છે બાય એટલે ખરીદવું કૌંસમાં છે વીચ એટલે કઈ તો ગુલાબી કાઢી નાખવાનું પિંક વીચ સાડી ઇઝ મધર બાઇંગ આમાં વાક્ય રચનામાં શું થશે કઈ સાડી તો પહેલાં આપણે સાડી લખવું પડશે વીચ સાડી ઇઝ મધર બાઇંગ મમ્મી કઈ સાડી ખરીદી રહી છે તો ગુલાબી તો છઠ્ઠામાં લખો વીચ સાડી WHICH વીચ સાડી SARE સાડી ઇઝ મધર MOTHER મધર બાઇંગ BUYING સાતમું છે ધે આર પ્લાન્ટિંગ 10 ટ્રીઝ તેઓ 10 વૃક્ષો ઉછેરી રહ્યા છે કૌંસમાં છે હાઉ મેની તો 10 કાઢી નાખવાનું હાઉ મેની ટ્રીઝ આર ધે પ્લાન્ટિંગ તેઓ કેટલા વૃક્ષો ઉછેરી રહ્યા છે તો 10 વાવી રહ્યા છે પ્લાન્ટિંગ એટલે વાવવું ઉછેરવું તો હાઉ મેની HWO સ્પેસ જવા દો MANY હાઉ મેની ટ્રીઝ કેટલા વૃક્ષો આર ધે પ્લાન્ટિંગ તેઓ કેટલા વૃક્ષો રોપી રહ્યા છે તો 10 10 સંખ્યાવાચક છે એટલે આપણે હાઉ મેનીથી પ્રશ્ન બનાવીએ આઠમું ધ ટીચર ઇઝ રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ ટીચર બ્લેકબોર્ડ પર લખી રહ્યા છે કૌંસમાં છે વેર ક્યાં વેર એટલે ક્યાં તો ક્યાં લખી રહ્યા છે તો અંદર બ્લેકબોર્ડ કાઢી નાખવાનું વેર ઇઝ ધ ટીચર રાઇટિંગ ટીચર ક્યાં લખી રહ્યા છે તો બ્લેકબોર્ડ પર આઠમામાં લખો વેર WHERE વેર ઇઝ ધ ટીચર TEACHER રાઇટિંગ WRITING ક્વેશ્ચન માર્ક વેર ઇઝ ધ ટીચર રાઇટિંગ ટીચર ક્યાં લખી રહ્યા છે તો બ્લેકબોર્ડ પર નવમું ધ પોસ્ટમેન ઇઝ બ્રિંગિંગ લેટર્સ બ્રિંગ એટલે લાવવું પોસ્ટમેન ટપાલી પત્રો લાવી રહ્યો છે કૌંસમાં છે વોટ એટલે શું લાવી રહ્યો છે તો લેટર્સ એ કાઢી નાખવાનું વોટ ઇઝ ધ પોસ્ટમેન બ્રિંગિંગ ટપાલી શું લાવી રહ્યો છે તો પત્રો નવમાં લખો વોટ ઇઝ ધ પોસ્ટમેન બ્રિંગિંગ WHAT ધ પોસ્ટમેન POSTMAN પોસ્ટમેન બ્રિંગિંગ BRINGING ક્વેશ્ચન માર્ક વોટ ઇઝ ધ પોસ્ટમેન બ્રિંગિંગ ટપાલી શું લાવી રહ્યો છે તો પત્ર દસમું અંકિત એન્ડ મનન આર સ્ટેઇંગ ઇન અ હોસ્ટેલ અંકિત અને મનન હોસ્ટેલમાં રોકાઈ રહ્યા છે વેર ક્યાં તો હોસ્ટેલમાં એના હોસ્ટેલ કાઢી નાખવાનું વેર આર અંકિત એન્ડ મનન સ્ટેઇંગ અંકિત અને મનન ક્યાં રોકાયા છે તો હોસ્ટેલમાં દસમામાં લખો વેર આર WHERE વેર આર અંકિતમાં એ કેપિટલ કરજો NKIT મનનમાં M કેપિટલ MANN મનન સ્ટેઇંગ STAYING ક્વેશ્ચન માર્ક વેર આર અંકિત એન્ડ મનન સ્ટેઇંગ અંકિત અને મનન ક્યાં રોકાયા છે તો ઇન ધ હોસ્ટેલ અહીંયા આપણો ક્વેશ્ચન 2 કમ્પ્લીટ થાય છે હવે જોઈએ ક્વેશ્ચન 3 રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે તે રીતે તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખવાના છે ઉદાહરણ આપ્યું છે સુમિત ઇઝ રીડિંગ આ બુક સુમિત પુસ્તક વાંચી રહ્યો છે એ બુકની નીચે અંડરલાઈન છે એટલે એક જ પ્રશ્ન બનશે શું વાંચી રહ્યો છે તો વોટ ઇઝ સુમિત રીડિંગ બુક કાઢી નાખવાનું સુમિત શું વાંચી રહ્યો છે તો પુસ્તક પહેલું જોઈએ મધર ઇઝ એરેન્જિંગ ધ ડિશિસ ઓન ધ ટેબલ એરેન્જિંગ એટલે ગોઠવવું મમ્મી ટેબલ ઉપર ડીશો ગોઠવી રહી છે ધ ડિશિસ અને ઓન ધ ટેબલ બે આપેલા છે એટલે બે પ્રશ્ન બનશે ધ ડિશિસ ડીશો ગોઠવી રહી તો શું ગોઠવી રહી છે તો વોટ ઇઝ ધ મધર ડિશિસ કાઢી નાખવાનું ઓન ધ ટેબલ મમ્મી ટેબલ પર શું ગોઠવી રહી છે તો ડીશો ઓન ધ ટેબલ પર ગોઠવી રહી છે તો ક્યાં ગોઠવી રહી છે તો વેર ઇઝ મધર એરેન્જિંગ ધ ડિશિસ ઓન ધ ટેબલ કાઢી નાખવાનું મમ્મી ડીશો ક્યાં ગોઠવી રહી છે તો ટેબલ પર પહેલું લખો વોટ ઇઝ મધર એરેન્જિંગ ઓન ધ ટેબલ WHAT વોટ ઇઝ MOTHER મધર એરેન્જિંગ ARRANGING એરેન્જિંગ એટલે ગોઠવી રહી છે ઓન ધ ટેબલ ક્વેશ્ચન માર્ક મમ્મી ટેબલ પર શું ગોઠવી રહી છે તો ડીશો બીજો બનાવો વેર ઇઝ મધર એરેન્જિંગ ધ ડિશિસ WHER વેર ઇઝ મધર એરેન્જિંગ ધ ડિશિસ DISHES મમ્મી ડીશો ક્યાં ગોઠવી રહી છે તો ટેબલ પર બીજું નીતિન એન્ડ અમિત આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન નીતિન અને અમિત બગીચામાં રમી રહ્યા છે નીતિનને અમિત અને ઇન ધ ગાર્ડન બે અંડરલાઈન છે એટલે બે પ્રશ્ન બનશે નીતિન અમિત કાઢીને હું મૂકી દો હુ આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન બગીચામાં કોણ રમી રહ્યું છે હુ આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન બગીચામાં કોણ રમી રહ્યું છે તો અમિત એન્ડ નીતિન પછી ઇન ધ ગાર્ડન બગીચામાં રમી રહ્યા છે તો ક્યાં રમી રહ્યા છે તો ક્યાં એટલે શું આવશે સ્થળ ઉલ્લેખ એટલે વેર તો વેર ઇઝ તો આપેલું આર આપેલું છે તમને એટલે આર મૂકી દેવાનું
વેર આર પછી કરતા આવશે નીતિન એન્ડ અમિત અને પ્લેઇંગ ઇન ધ ગાર્ડન કાઢી નાખવાનો. વેર આર નીતિન એન્ડ અમિત પ્લેઇંગ? નીતિન અને અમિત ક્યાં રમી રહ્યા છે? તો બગીચામાં. વેર આર WHERE વેર આર નીતિન અને અમિતમાં પહેલો અક્ષર કેપિટલ, પ્લેઇંગ PLAYING. ત્રીજું, સ્વપ્નિલ ઇઝ બાઇંગ ટોયઝ. બાઇંગ એટલે ખરીદી રહ્યો છે. સ્વપ્નિલ રમકડા ખરીદી રહ્યો છે. તો એક જ પ્રશ્ન બનશે, ટોયઝનો જ આપ્યો છે. શું ખરીદી રહ્યો છે? તો વોટ. તો વોટ ઇઝ સ્વપ્નિલ બાઇંગ? સ્વપ્નિલ શું ખરીદી રહ્યો છે? તો ટોયઝ. ત્રીજામાં લખો WHAT. વોટ ઇઝ સ્વપ્નિલ બાય S કેપિટલ SWAPNIL. સ્વપ્નિલ બાઇંગ BUYING. વોટ ઇઝ સ્વપ્નિલ બાઇંગ? સ્વપ્નિલ શું ખરીદી રહ્યો છે? તો ટોયઝ રમકડા. ચોથું, ધ મિલ્કમેન ઇઝ બ્રિંગિંગ અ મિલ્ક. દૂધવાળો દૂધ લાવી રહ્યો છે. મિલ્કમેન અને મિલ્ક બે વચ્ચે અંડરલાઈન છે એટલે બે પ્રશ્ન બનશે. મિલ્કમેન કાઢીને શું મૂકી દેવાનું? હુ. તો હુ મૂકીને બીજું બધું એમનું એમ. હુ ઇઝ બ્રિંગિંગ અ મિલ્ક? દૂધ કોણ લાવી રહ્યું છે? તો દૂધવાળો. ચોથામાં લખી નાખો હુ ઇઝ બ્રિંગિંગ અ મિલ્ક. WHO હુ ઇઝ બ્રિંગિંગ BRINGING બ્રિંગિંગ અ મિલ્ક. પાછળ ક્વેશ્ચન માર્ક. પછી છે મિલ્કની નીચે છે દૂધ લાવી રહ્યો છે. તો શું લાવી રહ્યો છે? શું એટલે વોટ. તો વોટ ઇઝ ધ મિલ્કમેન બ્રિંગિંગ? મિલ્ક કાઢી નાખવાનું. દૂધવાળો શું લાવી રહ્યો છે? તો દૂધ. તો લખો વોટ ઇઝ WHAT. વોટ ઇઝ ધ મિલ્કમેન MILKMAN મિલ્કમેન બ્રિંગિંગ BRINGING બ્રિંગિંગ. વોટ ઇઝ ધ મિલ્કમેન બ્રિંગિંગ? દૂધવાળો શું લાવી રહ્યો છે? તો દૂધ. પાંચમું, મિસ્ટર દવે ઇઝ ડ્રાઇવિંગ અ કાર. શ્રી દવે કાર હંકારી રહ્યા છે. આમાં મિસ્ટર દવે અને કાર બે અંડરલાઈન છે એટલે બે પ્રશ્નો બનશે. મિસ્ટર દવેની નીચે નામની નીચે એટલે શું મૂકી દઈશું? હુ. હુ ઇઝ ડ્રાઇવિંગ અ કાર? કાર કોણ હંકારી રહ્યું છે? તો મિસ્ટર દવે. બીજું છે કાર હંકારી રહ્યા છે. તો શું એટલે વોટ. તો વોટ ઇઝ મિસ્ટર દવે ડ્રાઇવિંગ? કાર કાઢી નાખવાનું. મિસ્ટર દવે શું હંકારી રહ્યા છે? તો કાર. પાંચમામાં લખો હુ ઇઝ ડ્રાઇવિંગ અ કાર. મિસ્ટર દવે કાઢીને હું મૂકી દો WHO હુ ઇઝ DRIVING ડ્રાઇવિંગ અ કાર ક્વેશ્ચન માર્ક મૂકી દો. બીજામાં લખો વોટ ઇઝ WHAT. વોટ ઇઝ મિસ્ટરમાં M કેપિટલ, દવેમાં પણ D કેપિટલ DAVE. વોટ ઇઝ મિસ્ટર દવે ડ્રાઇવિંગ DRIVING. મિસ્ટર દવે શું હંકારી રહ્યા છે? તો કાર. છઠ્ઠું જોઈએ, ધ બોયઝ આર સિટિંગ ઓન ધ ટ્રી. છોકરાઓ ઝાડની ઉપર બેઠા છે. બરાબર, ઓન ધ ટ્રી એટલે કે ઝાડની ઉપર. તો ક્યાં બેઠા છે? એટલે કે વેર. એક જ પ્રશ્ન બનશે, એક જ અંડરલાઈન છે એટલે વેર આર ધ બોયઝ સિટિંગ. જો સિટિંગમાં જો SITTING. કેમ ડબલ ટી થયો? તો સીટનું સ્પેલિંગ શું છે? SIT. I એક સ્વર છે અને પાછળ વ્યંજન એક સ્વર અને એક વ્યંજન પાછળ હોય તો પાછળનો વ્યંજન બેવડાવીને પછી ING લગાવવામાં આવે છે. માટે સિટિંગમાં SITTING કરવામાં આવ્યો છે. વેર આર ધ બોયઝ સિટિંગ? છોકરાઓ ક્યાં બેઠા છે? તો ઝાડની ઉપર. લખો છઠ્ઠામાં WHERE વેર આર ધ બોયઝ. ધ બોયઝ એટલે આર આવ્યું છે. વેર આર ધ બોયઝ સિટિંગ. સિટિંગનો સ્પેલિંગ જોઈને લખજો. SITTING લખશો તો ખોટું પડશે. SITTING ક્વેશ્ચન માર્ક. સાતમું, અપર્ણા ઇઝ સિંગિંગ અ સોંગ. અપર્ણા ગીત ગાઈ રહી છે. તો સોંગની નીચે અંડરલાઈન છે એટલે એક જ પ્રશ્ન બનશે. શું ગાઈ રહી છે? તો ગીત. એટલે વોટ ઇઝ અપર્ણા સિંગિંગ? અપર્ણા શું ગાઈ રહી છે? તો સોંગ એટલે કે ગીત. સાતમામાં લખો વોટ ઇઝ અપર્ણા સિંગિંગ? WHAT. વોટ ઇઝ અપર્ણામાં A કેપિટલ કરો APARNA. અપર્ણા સિંગિંગ SINGING. વોટ ઇઝ અપર્ણા સિંગિંગ? અપર્ણા શું ગાઈ રહી છે? તો આ સોંગ. આઠમું, ચેતન એન્ડ પલક આર ડેકોરેટિંગ ધ રૂમ. ચેતન અને પલક રૂમને શણગારી રહ્યા છે. ચેતન ને પલક અને રૂમ બેની નીચે અંડરલાઈન છે એટલે બે પ્રશ્ન બનશે. ચેતન ને પલક નામની નીચે એટલે ત્યાં શું મૂકી દઈશું? હુ મૂકી દઈશું. હુ આર ડેકોરેટિંગ ધ રૂમ? રૂમને કોણ શણગારી રહ્યું છે? તો ચેતન એન્ડ પલક. બીજું છે ધ રૂમને શણગારી રહ્યા છે. તો શેને શણગારી રહ્યા છે? તો વોટ. તો વોટ આર ચેતન એન્ડ પલક ડેકોરેટિંગ ધ રૂમ કાઢી નાખવાનું. ચેતન અને પલક શું શણગારી રહ્યા છે? તો રૂમ. આઠમાં લખો હુ આર ડેકોરેટિંગ ધ રૂમ. હુ એટલે કોણ? હુ આર WHO હુ આર ડેકોરેટિંગ DECORATING ડેકોરેટિંગ ધ રૂમ ROOM. બીજું લખો વોટ આર WHAT. વોટ આર ચેતનમાં C કેપિટલ CHETAN. ચેતન એન્ડ પલકમાં P કેપિટલ.
PALAK પલક ડેકોરેટિંગ DECORATING ક્વેશ્ચન માર્ક બંનેમાં મૂકી દો. ચેતન ને પલક શું શણગારી રહ્યા છે? તો રૂમ. 9મું મધર ઇઝ બેકિંગ અ કેક. મમ્મી કેક શેકી રહી છે, બનાવી રહી છે. તો કેકની નીચે અંડરલાઈન છે એટલે એક પ્રશ્ન બનશે. શું બનાવી રહી છે? તો વોટ. તો વોટ ઇઝ મધર બેકિંગ? કેક નીકળી જશે. મમ્મી શું બેક કરી રહી છે? તો કેક. 9માં લખો વોટ ઇઝ મધર બેકિંગ. WHAT વોટ ઇઝ MOTHER મધર બેકિંગ PAKING. વોટ ઇઝ મધર બેકિંગ? મધર શું બેક કરી રહી છે? તો કેક બેક કરી રહી છે. 10મું ધ ટીચર ઇઝ ટીચિંગ ધ પોએમ. પોએમ એટલે કવિતા. ટીચિંગ એટલે ભણાવી રહ્યા છે. ટીચર શું ટીચર કવિતા ભણાવી રહ્યા છે. તો પોએમની નીચે અંડરલાઈન છે એટલે એક પ્રશ્ન બનશે કે ટીચર શું ભણાવી રહ્યા છે? તો શું એટલે વોટ. તો વોટ ઇઝ ધ ટીચર ટીચિંગ? પોએમ નીકળી જશે. ટીચર શું ભણાવી રહ્યા છે? તો પોએમ. 10માં લખો વોટ WHAT વોટ ઇઝ ધ ટીચર ટીચિંગ. WHAT વોટ ઇઝ ધ TEACHER ટીચર ટીચિંગ TEACHING. પાછળ ક્વેશ્ચન માર્ક મૂકી દો. વોટ ઇઝ ધ ટીચર ટીચિંગ? ટીચર શું ભણાવી રહ્યા છે? તો પોએમ. બરાબર મિત્રો, અહીંયા આપણો લેસન 4 ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળ સહેલો છે, સાવ ઇઝી છે. ખાલી તમારે આમાં એટલું ધ્યાન રાખવાનું છે કે બોલતી વેળા જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. એમાં વાક્યરચનામાં કર્તા અને એમ ઇઝ આર એ ત્રણમાંથી એક રૂપ આવે. પછી વર્બ એટલે કે ક્રિયાપદ આવે ને એની પાછળ આઈએનજી આવે. આઈએનજી લગાવવામાં એટલું ધ્યાન રાખવાનું કે એક સ્વર અને એક વ્યંજન હોય તો પાછળનો વ્યંજન ડબલ કરીને પછી આઈએનજી લગાવવામાં આવે છે. પરંતુ બે સ્વર હોય, રીડ દાખલા તરીકે, તો READ ઈ અને એ બે સ્વર છે અને પછી ડી વ્યંજન છે. તો બે સ્વર અને એક વ્યંજન હોય તો પાછળનો વ્યંજન બેવડાવવામાં આવતો નથી, પરંતુ ફક્ત આઈએનજી લગાવવામાં આવે છે. બરાબર, એટલે એ તમારે નિયમ યાદ રાખવાનો છે આઈએનજી લગાવવામાં. સિટિંગમાં SIT તો એક સ્વર અને એક વ્યંજન આવ્યો તો પાછળનો વ્યંજન શું થઈ જશે? ડબલ. SITTING સિટિંગ. આ તમે આગલા ધોરણમાં શીખી ગયા છો. એવી જ રીતે ક્લેપ હમણાં આપણે આવ્યું CLAP એ શું છે? સ્વર અને P શું છે? વ્યંજન. તો એક સ્વર અને એક વ્યંજન હોય તો પાછળનો વ્યંજન ડબલ કરીને પછી આઈએનજી લગાવવામાં આવે છે. ક્લેપિંગ. બરાબર મિત્રો, જેને બાકી હોય લખી નાખો. દરેક વિદ્યાર્થી મિત્રો સ્પેલિંગ લખતા ધ્યાન રાખશે. બરાબર છે કે જ્યાં ક્યાં ડબલ આપણે કર્યો છે. હા, એક બીજો નિયમ ઈ વાળો. બરાબર, અહીંયા દાખલા તરીકે ડાન્સ તો DANCE તો ઈ કાઢીને આઈએનજી લગાવવાનો રહેશે. કમ તો COME તો કમ છે તો ઈ કાઢીને આઈએનજી લગાવવાનો રહેશે. આ નિયમ જે ચાલુ વર્તમાનકાળના છે એ તમારે ખાસ ધ્યાન રાખવાના છે. જો રાઈટ તો WRITE થાય તો ઈ કાઢીને આઈએનજી એમાં લગાવ્યો છે. સિટિંગમાં શું કર્યું આપણે? SITT I અને T સ્વર છે તો ડબલ ટી આઈએનજી કર્યું. કમ તો કમમાં પાછળ ઈ છે તો ઈ કાઢીને આઈએનજી કર્યું. રન રનમાં જો RUN તો યુ સ્વર અને એન વ્યંજન છે. એક સ્વર ને એક વ્યંજન હોય તો પાછળ વ્યંજન શું કર્યો? ડબલ કરી નાખ્યો અને પછી આઈએનજી. એ રીતે ક્લેપ તો ક્લેપમાં પણ CLAP ક્લેપ સ્પેલિંગ થાય તો એક સ્વર અને એક વ્યંજન છે તો ડબલ P આઈએનજી વ્યંજન બેવડાવી નાખ્યો અને પછી આઈએનજી. એવી રીતે ડાન્સ તો એમાં DANCE આવે તો ઈ કાઢીને આપણે આઈએનજી કર્યો. પછી બેકિંગમાં BAKE પાછળ ઈ હતો તો ઈ કાઢીને આપણે આઈએનજી કર્યો છે. બરાબર, એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. બરાબર મિત્રો, તો આ લેસન 4 ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાનકાળ થિયરી જોઈ અને એક્સરસાઇઝના ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2 અને ક્વેશ્ચન 3 આપણે આખી એક્સરસાઇઝ અહીંયા કમ્પ્લીટ થાય છે. મિત્રો, આ તમારે ઘરે તૈયાર કરવાની રહેશે અને ગ્રામરમાં પણ તમે લખી નાખી હશે. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. નમસ્કાર.